વિસ્તારમાં પવનચક્કીના ટ્રેલરનો બીજો અકસ્માત। લક્કી છાડી પાસે 19 દિવસમાં પવનચક્કીના ટ્રેલરનો બીજો અકસ્માત થયો હતો। ભુજ માંડવી રોડ પર લક્કીવાડી છાડી પાસે ગેબનશાહ પીરની દરગાહ નજીક પવનચક્કીનું હબ લઈને જતું ટ્રેલર અચાનક અસંતુલિત બનતા ભારે લોખંડનું ગોળ આકારનું હબ રોડની બાજુએ ખાબક્યું હતું। આ હબને ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી અને મોટો અકસ્માત ટળી ગયો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 25 જાન્યુઆરીના આ જ વિસ્તારમાં પવનચક્કીનો પોલ લઈ જતા ટ્રેલરને બોલેરો પિકઅપ સાથે અકસ્માત સર્જાયો હતો, જેથી પોલ સાથે ટ્રેલર રોડની નીચે સરકી ગયો હતો। તે બનાવ બાદ ફરી એકવાર ટ્રેલર પરથી મસમોટું હબ નીચે ખાબકતા રોડ પર આવતા અન્ય વાહનોની સલામતી સામે સવાલો ઊભા થયા છે। જો આ મસમોટું હબ કોઈ નાના વાહન પર પડે તો તેની શું હાલત થાય તે વિચારવા લાયક છે। ભારે અને વિશાળ સાધનોની હેરફેર દરમિયાન પૂરતી સાવચેતી અને સુરક્ષા માપદંડનું પાલન જરૂરી બન્યું છે। રાત્રિના સમયે જ માંડવીથી ભુજ તરફ પવનચક્કીના સાધનો લઈને આવતા ટ્રેલરની ગતિ મર્યાદા પણ સામાન્ય કરતાં વધુ હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે, જેથી પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા પવનચક્કીના ટ્રેલર સામે કડક કાર્યવાહીની લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।